હેલો દોસ્તો, શિયાળો જતો રહે એ પહેલા બનાવી લો મહેસાણાનો આ પ્રખ્યાત ઈંડા ગોટાળો. ઈંડા ગોટાળો એ ઈંડાની દરેક રેસિપીનું કોમ્બિનેશન હોય છે. તો આપણે અહીંયા 4 જાતની વાનગીઓ બનાવીશું ઈંડાની, અને એને પછી એક ઉપર સ્ટેક કરીશું. તો આપણો ઈંડા ગોટાળો તૈયાર થઈ જશે. સૌથી પહેલાં આપણે અહીંયા ઓમલેટ બનાવી રહ્યા છે. આપણે મોટી ઓમલેટ બનાવવાના છીએ, તો 4 ઈંડા મેં અહીંયા ક્રેક કરી લીધા છે. પછી એમાં મરચું નાખીશું, ડુંગળી નાખીશું, ટામેટું નાખીશું, ઉપરથી થોડી કોથમીર ભભરાવીશું, લીલું લસણ લીધું છે અને મસાલા એડ કરી દઈશું. ઈંડાને હવે સરસ રીતે ફેંટી લઈશું કે મસાલો બધો એમાં મિક્સ થઈ જાય, કોઈ પણ જાતના લમ્સ મસાલાના રહે નહીં. હવે એક પેનમાં આપણે તેલ લઈશું અને આ ગ્રેવીને આપણે અંદર એડ કરી દઈશું અને પૂરી પેનની સાઇઝનું આપણે ઓમલેટ તૈયાર કરી લઈશું. સ્પેચ્યુલા કે સ્પૂનની મદદથી આપણે આપણી ઓમલેટને સરસ રીતે ઇવનલી સ્પ્રેડ કરી દઈશું, જેથી કોઈ પણ ભાગ કાચો નહીં રહી જાય. તો આપણી ઓમલેટ બનીને તૈયાર છે. બંને બાજુ આપણે શેકી લેવાની છે. આપણી એક આઈટમ તૈયાર છે. હવે આપણે બીજી આઈટમ પણ તૈયાર કરી લઈશું. આપણે બોઇલ ઈંડાનો ખીમો બનાવીએ છીએ. પહેલે પેનમાં તેલ લઈ ડુંગળીને સરસ રીતે ફ્રાય કરી લઈશું. એમાં લીલા મરચાં નાખીશું, લીલું લસણ નાખીશું. અહીંયા આદુ મરચાંની પેસ્ટ લીધી છે. ટમેટાં નાના નાના પીસમાં કટ કરીને લીધા છે. ડુંગળી પણ સરસ નાની જ કટ કરવાની. મસાલા એડ કરી દઈશું આપણા. હવે આપણે થોડું પાણી એડ કરીને મસાલાને સરસ રીતે ચડવા દઈશું. જે પાઉંભાજીનું જે ક્રશર આવે છે એના વડે આપણે આને ક્રશ કરી લઈશું, એકદમ મિક્સ કરી લઈશું, જેથી ગ્રેવી એકદમ સ્મૂથ બની જાય. ઉપરથી થોડું કશ્મીરી મરચું નાખ્યું છે રંગ માટે. તો આપણી ગ્રેવી સરસ તૈયાર થઈ ચૂકી છે. હવે આપણે બોઇલ ઈંડાને આ રીતે ગ્રેટ કરી લેવાના છે. હાથના હથેળીનો ભાર આપીને ગ્રેટ કરી લઈશું અને મિક્સ કરી લઈશું મસ્ત રીતે. તમે જોઈ શકો છો સાઈડમાં તેલ છૂટું પડવા માંડ્યું છે, મતલબ કે આપણી રેસીપી સરસ રીતે બનીને તૈયાર થઈ ચૂકી છે. તો આપણે એને અલગ વાસણમાં કાઢી લઈશું. તો ચાલો આવી જઈએ આપણે આઈટમ નંબર 3 ઉપર. આ પણ બોઇલ ઈંડાનો જે ખીમો છે, પણ આને કટ કરીને આપણે લેવાનો છે. શરૂઆતની જે રીત છે એ સેમ રહેશે. આપણે ડુંગળીને ફાઇનલી ચોપ કરી છે અને એને સરસ રીતે ફ્રાય થવા દઈશું. સાથે આપણે લીલું લસણ એડ કરીશું. આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. ટામેટા આપણે હંમેશની જેમ લાસ્ટમાં નાખીશું, કેમ કે એ કુકિંગ પ્રોસેસને થોડી ધીમી બનાવી દેશે. જોઈ શકો છો સરસ રીતે આપણો કલરફુલ ખીમો તૈયાર થવાનો છે. મસાલા એડ કરી દઈશું. પાણી નાખીને મસાલાને ચડવા દઈશું. ફરીથી ક્રશ વડે ક્રશ કરી લઈશું. બધું એકરસ કરી લઈશું. હવે આપણે બોઇલ ઈંડાનો જે પીળો ભાગ છે એને આપણે ગ્રેવીમાં નાખીશું, જેથી ગ્રેવી જે છે આપણી એ થીક થઈ જશે અને સરસ એનું ટેક્સચર બદલાઈ જશે. હવે કલર માટે આપણે કાશ્મીરી મરચું એડ કરી દઈશું આમાં. હવે જે આપણે બોઇલ ઈંડાનો બચેલો વ્હાઈટ પાર્ટ છે એને આપણે કટ કર્યો છે, ચોપ કર્યો છે, અને પછી આપણે એને ગ્રેવીમાં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણે આ ખીમો નંબર 2 પણ તૈયાર છે. આ સાથે આપણી આઈટમ નંબર 3 પણ તૈયાર છે. સરસ રીતે કોથમીર વડે ગાર્નિશ કરી લઈશું આને. હવે આઈટમ નંબર 4 લાસ્ટ જે આઈટમ છે આપણી, અને આપણે હાફ ફ્રાય બનાવવાના છીએ. તો પેનમાં તેલ લીધું છે અને 2 ઈંડાને ક્રેક કરીને એમાં જ આપણે નાખી દઈશું પેનમાં. ઈંડાને પેનમાં નાખ્યા પછી એક જ સાઈડ ઉપર આપણે એને થવા દઈશું, કૂક થવા દઈશું.
ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે કાળા મરીનો પાવડર એડ કરીશું અને થોડું મીઠું એડ કરીશું. બસ એકદમ સિમ્પલ જ આ રેસીપી છે, પણ બનવામાં એકદમ સરસ બને છે. સાઈડમાં જે એક્સ્ટ્રા તેલ છે એને આપણે સ્પેચ્યુલા વડે, સ્પૂન વડે એના ઉપર નાખતા રહીશું, જેથી ઉપરનો પાર્ટ પણ થોડો કૂક થશે. આપણે આને હાફ ફ્રાય જ રાખવાનું છે. પ્લેટમાં લઈ લઈશું આને. હવે આપણી જે બધી જ આઈટમ હતી એને એકસાથે કમ્બાઈન કરી લઈશું. ખીમો નંબર 1 આપણે ઓમલેટ ઉપર નાખેલો છે. ખીમો નંબર 2 નાખી દઈશું અને એના ઉપર હવે આપણે ફાઇનલી હાફ ફ્રાય જે આપણે લાસ્ટમાં બનાવ્યું એ એડ કરી દઈશું. કોથમીર વડે ગાર્નિશ કરી લઈશું રેસીપીને. તો મહેસાણાનો પ્રખ્યાત એવો ઈંડા ગોટાળો તૈયાર છે. તમને કેવી લાગી આ રેસીપી અમને કોમેન્ટ્સમાં જણાવજો. અમારી યુટ્યુબ ચેનલને સપોર્ટ કરજો, અમને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આપણે મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ જોવા માટે ધન્યવાદ.